વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 7મો પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર વિશે આપણે સમજીશું। વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે, જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના। ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર, પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે। અને જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશની સંસ્કૃતિઓ કહીએ છીએ। એમ કે અલગ અલગ જે પ્રદેશ હોય તો એના અલગ અલગ રિવાજો, ખાનપાન, એમના વસ્ત્ર, એમનું કાવ્ય, નૃત્ય, સંગીત આ બધું અલગ અલગ હોય છે। તે આપણા દેશમાં જોવા મળે છે અને આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે। તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એનો મુદ્દો જોઈશું કે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ, ભારતમાં ભાષાનો વિકાસ એ મુદ્દો આપણે જોઈશું। કે મલયાલમ 9મી સદીમાં સ્થાપવામાં આવેલું મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું। કેરળની સંસ્કૃતિની તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે। જે કેરળની સંસ્કૃતિ છે તેની ભાષા મલયાલમ સાથે જોડતા તો મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે। મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે। યાદ રાખજો કે મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે। તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે। 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલા લીલાતિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો। હવે બીજી ભાષા આપણે જોઈશું બંગાળી। પહેલી આપણે શું જોયું? મલયાલમ, અને હવે જોઈશું બંગાળી। બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાં થયો હોવાનું માનવામાં આવે છે। જો બંગાળી ભાષા શેમાંથી ઉત્પન્ન થઈ? સંસ્કૃત ભાષામાંથી એનો ઉદ્ભવ થયો માનવામાં આવે છે। 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું છે, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની। જનજાતિ ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં જ ત્યાં યુરોપિયન ભાષાઓને બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે। પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય છે: સંસ્કૃતિ પ્રભાવિત અને સ્વતંત્ર। પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોને અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે। પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે। હવે આપણે આગળ જોઈશું ગુજરાતી ભાષા। ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે। એમ કે ભારતમાં ઘણી બધી ભાષાઓ બોલાતી હોય છે અને આપણા દેશમાં અલગ અલગ ભાષાઓ હોય છે। તો પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું। પ્રાચીન કાળમાં શેનું ચલન હતું? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ જેવી ભાષાઓનું ચલન હતું। સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો। પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો। સંસ્કૃતમાંથી અને દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી બધી ભાષાઓનો જન્મ થયો। 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસનો વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાનો વિકાસ થયો, એટલે કે ભાષાઓ વિકસી। ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો। ગુજરાતી ભાષાનો વિકાસ શેમાંથી થયો? ઈસવીસન 10મી અને 11મી સદીમાં
સંસ્કૃત, પ્રાકૃત ભાષાના અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતા સાથે વિકસ્યો છે. ગુજરાતી માટેનો જ, જો યાદ રાખજો કે ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો પણ વિકાસ કર્યો. એમને ભક્તિ સાહિત્યનો પણ વિકાસ કર્યો અને ગુજરાતી ભાષાનો પણ વિકાસ કર્યો. નરસિંહ મહેતા ને શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. યાદ રાખજો, નરસિંહ મહેતાએ શામળશાના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિના કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. ભાલણે પણ સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી. કોને? ભાલણે. તેઓ પાટણ મોઢ બ્રાહ્મણ હતા. તેઓ શું હતા? પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, કોને? ભાલણને. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, ભાલણની જે જાણીતી કૃતિઓ છે એમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી, ના સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. ત્રણેય કવિઓની રચનાઓની માહિતી આપતી પોથી બનાવો, એ પ્રવૃત્તિ કરવાની તમારે. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું કે ભારતના ઉત્સવો, કે ભારતમાં કયા કયા ઉત્સવો ઉજવાય છે. તો જગન્નાથ રથયાત્રા, આ તો તમે બધાએ જોઈ હશે, કે ઘણા લોકોએ જોઈ પણ હશે અને સાંભળી પણ હશે. જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા, જેમાં ઓરિસ્સાના પુરીમાં આવેલા જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. રથયાત્રા નાના નાના શહેરોમાં પણ યોજાતી હોય છે. જગન્નાથના અર્થ વિશ્વના માલિક, જગતનો નાથ. જગન્નાથનો અર્થ શું થાય? વિશ્વનો માલિક અને જગતનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી શબ્દ છે. વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. 12મી સદીના ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કર્યું. ક્યાં? પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. અને ઈસવીસન 1230માં રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ક્યારે? ઈસવીસન 1230માં. ઓરિસ્સા જીતનાર મુગલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે. ઓરિસ્સાના જીતનાર મુગલો જે હતા એ પછી મરાઠાઓ, ઈસ્ટ ઇન્ડિયા, આ જે કંપનીના બધાએ શું કર્યું કે મંદિરો ઉપર એમનું વર્ચસ્વ જમાવ્યું. એમ કે મંદિરો ઉપર એમનું વર્ચસ્વ આપણે જમાવીશું તો લોકો પર પણ વર્ચસ્વ જમાવી શકીશું. પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે. દર વર્ષે એક રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી અને પુરીમાં ભ્રમણ કરે છે. દેશ વિદેશની અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે. હવે આપણે જોઈશું હોળી.
હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ છે. એનું મહત્વ ક્યાં છે? ઉત્તર ભારતમાં. આ તહેવાર 2 દિવસનો હોય છે. પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી. આ દિવસને આસુરી શક્તિ અને સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આસુરી શક્તિ ઉપર સાત્વિક શક્તિનો વિજય તરીકે ઉજવવામાં આવે છે. આસુરી એટલે કે રાક્ષસી જે શક્તિ હોય એના ઉપર ભગવાનની જે શક્તિ હોય એનો વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે અને ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે. તમે પણ આ તહેવાર ઉજવતા હશો. હવે આપણે જોઈશું લઠમાર હોળી બરસાનો તહેવાર. કયો? લઠમાર હોળી બરસાનો તહેવાર. બરસાના ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, બરસામાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી છે. બરસાના રાધાજીનું જન્મસ્થાન છે. બરસામાં શું છે? રાધાજીનો જન્મનું સ્થાન. અહીં નંદગામ શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે. તેથી આ હોળી લઠમાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું લોહડી. લોહડી એ પંજાબનો તહેવાર છે. આ તહેવાર હોળીને મળતો જ આવે છે. લોહડી તહેવાર જે છે એ હોળીને મળતો જ આવે છે. શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના પહેલાં જ ઉજવાય છે. ક્યારે ઉજવાય છે? 13મી જાન્યુઆરીના રોજ. રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે. રાત્રે શું કરે છે? અગ્નિ પ્રગટાવે છે અને એમાં મીઠાઈઓ એનું પૂજન કરી એમાં મીઠાઈઓ અર્પણ કરે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે. કે અંધકાર પર પ્રકાશનો વિજય થાય એનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય હર્ષોલ્લાસથી ઉજવે છે. આ તહેવાર કોણ ઉજવે છે? પંજાબ, હરિયાણા, દિલ્હીની આસપાસ જે વિસ્તારો હોય એના બધા જે શીખ સમુદાયના લોકો હોય એ હર્ષોલ્લાસ આનંદથી આ તહેવાર ઉજવે છે. હવે આપણે જોઈશું પોંગલ. હવે આપણે શું જોઈશું? પોંગલ. તો પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. યાદ રાખજો, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તમિલનાડુ. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ પોંગલ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિના થઈ એટલે કે જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. યાદ રાખજો, તમિલ મહિના થઈ એટલે કે જાન્યુઆરી મહિનાના પ્રથમ દિવસે આ ઉજવવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? પોંગલ નામની વાનગી. તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળવું. તમિલ ભાષામાં શું થાય? પોંગલનો અર્થ ઉકાળવું. ચોખા, મગની દાળ અને દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે. આ વાનગી પીણુંને સુકન ગણવામાં આવે છે. હવે આપણે આગળનો તહેવાર જોઈશું ઓણમ એટલે કે ઓનમ. ઓણમ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. આ ક્યાં ઉજવાય છે? કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. કેટલા દિવસ? 10 દિવસ સુધી. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યો, રમઝટ, નૌકા સ્પર્ધા એટલે કે હોળી, જે પાણીમાં હોળી તરે છે, જો ચિત્રમાં તમને દેખાય છે, આ દેખો ચિત્રમાં દેખાય છે. નૌકા સ્પર્ધા, રમઝટ, નૃત્યો આ તહેવારની વિશેષતા છે. નૌકા સ્પર્ધા એ
વલ્લમકાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ શું છે? વલ્લમકાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે. યાદ રાખજો, આ તહેવારમાં કયું ભોજન લેવામાં આવે છે? સાદિયા નામનું. હવે આપણે જોઈશું દિવાળી. દિવાળી એ વર્ષના અંતિમ દિવસે આસો વદ અમાસ વિક્રમ સંવતના છેલ્લો દિવસ. દિવાળી એ વર્ષના અંતિમ દિવસે ઉજવાતો તહેવાર છે. આ તહેવાર સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે. આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે ઓળખાય છે. શેના? પ્રકાશના પર્વ તરીકે ઓળખાય છે. દિવાળીમાં આપણે ફટાકડા પણ ફોડીએ છીએ, નવા નવા કપડાં, મીઠાઈઓ ખાઈએ છીએ, આનંદ કરીએ છીએ, એકબીજાના ઘરે જઈએ છીએ, બધાને મળીએ છીએ. આ દિવાળીનો તહેવાર કહેવાય. હવે આપણે આગળ જોઈશું દુર્ગા પૂજા. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે. દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ ક્યાં છે? પશ્ચિમ બંગાળમાં. દુર્ગા દેવીના મહિષાસુર પર વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે. દુર્ગા દેવી છે એ મહિષાસુર નામનો જે રાક્ષસ હોય છે એને મારી એના પર વિજય મેળવી અને દુર્ગા પૂજા ઉત્સવ કરવામાં આવે છે. 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિને જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે. આ કેટલા દિવસનો તહેવાર છે? 10 દિવસ ચાલતો. અને છેલ્લા દિવસ માતાજીની મૂર્તિનું શું થાય છે? વિસર્જન કરવામાં આવે છે. મોટે ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયા ઉજવવામાં આવે છે. મોટે ભાગે દરેક રાજ્યોમાં આ તહેવાર ઉજવાતો હોય છે. જો સામે ચિત્રમાં તમને દુર્ગા પૂજાનો તહેવાર ચિત્ર બતાવેલું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આગળનો તહેવાર જોઈશું નાતાલ, ક્રિસમસ. ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25 ડિસેમ્બરને લોકો નાતાલ, ક્રિસમસ તરીકે ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવે છે. આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓ ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનથી શણગારવામાં આવે છે. ઘર તથા પોતાના જે શેરી હોય, સોસાયટી હોય, મહેલ્લો હોય, ફળિયું હોય એને સુશોભન કરવામાં આવે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ પણ આપે છે. 1 જાન્યુઆરીના દિવસે તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે. હવે આપણે જોઈશું મોહરમ. મોહરમ એટલે કે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે. એટલે કે આનંદનો દિવસ નહીં, દુઃખના દિવસ તરીકે ઉજવે છે. શોક દિવસ એટલે દુઃખનો દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. યાદ રાખજો, મોહરમના દિવસે શું કાઢવામાં આવે છે? તાજિયા. મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી અને શોક પ્રદર્શિત કરે છે. મુસ્લિમો શું કરે છે? કાળા રંગના કપડાં પહેરી અને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. હવે આપણે જોઈશું ઈદ. ઈદ તો ઇસ્લામ ધર્મના 2 ઈદ માનવામાં આવે છે. કેટલા ઈદ માનવામાં આવે છે? 2. ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા. 2 ઈદ માનવામાં આવે છે. ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ તરીકે ઓળખવામાં આવે છે. ઈદ ઉલ ફિત્રને શેના તરીકે ઓળખવામાં આવે છે? રમઝાન તરીકે. પવિત્ર રમઝાન માસમાં રોજા, ઉપવાસ એટલે કે પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ પડે છે. મુસ્લિમો બધા ભેગા મળીને શું કરે છે? નમાઝ પડે છે. અને નમાઝ બાદ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે. નમાઝ પડ્યા પછી એ લોકો એકબીજાને ભેટે છે અને બધાને મુબારકબાદ આપે છે. હવે બીજું જોઈએ, ઈદ ઉલ અઝહા એટલે કે બલિદાન. એનો અર્થ શું થાય? બલિદાન ઈદ. યાદ રાખજો, એને શું કહેવાય? બલિદાન ઈદ. આ ઈદ પવિત્ર હજ, મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે. યાદ રાખજો, આ ઈદ મક્કામાં આવેલી પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે.
હવે આપણે જોઈશું પતેતીનો તહેવાર. પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે. પતેતી કોનો તહેવાર છે? પારસીઓનો મહત્વનો તહેવાર છે. પારસી વર્ષના છેલ્લા એટલે કે 5મો દિવસ ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. પારસી વર્ષમાં છેલ્લા એટલે કે 5મો દિવસ ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. આ 5 દિવસમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિત્તના દિવસ પતેતી તરીકે ઉજવાય છે. જે આ 5 દિવસ જે તહેવાર ઉજવે છે પારસી લોકો, એમાં એમનો જે છેલ્લો દિવસ છે એ શેના તરીકે ઉજવાય છે? પ્રાયશ્ચિત્તના દિવસ પતેતી તરીકે ઉજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વાર થયેલી જે પોતાનાથી જે ભૂલચૂક થયેલી હોય, ગુનો થયેલો હોય, પાપ થયેલો હોય એનો દિલથી પસ્તાવો કરે છે. છેલ્લા દિવસે એ દિલથી પસ્તાવો કરે છે. પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ અગિયારીમાં જઈ અને અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલા પસ્તાવા માટે પ્રાર્થના કરે છે. જેમ હિન્દુઓ મંદિરમાં જાય, મુસલમાનો મસ્જિદમાં જાય, એમ પારસીઓ શેમાં જાય? અગિયારીમાં. પારસીઓ શેમાં જશે? અગિયારીમાં. પતેતીના બીજા દિવસે તેઓ નવરોજ એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ ઉજવે છે. આપણે નવું વર્ષ કહીએ, એમના શું કહેવાય? નવરોજ. હવે આપણે જોઈશું ચેટીચાંદ. ચેટીચંડ એટલે કે ચેટીચાંદ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. એ કોનો તહેવાર છે? યાદ રાખજો. સિંધી ભાઈ બહેનનો તહેવાર છે. ચૈત્ર સુદ એકમના દિવસે સિંધી લોકો નૂતન વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષના નૂતન અભિનંદન પાઠવે છે અને આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલ સિંધીઓના ઈષ્ટદેવ કયા છે? ઝૂલેલાલ ની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાપૂર્વક તાહીરી એટલે કે મીઠો ભાત પ્રસાદ તરીકે વહેંચે છે. હવે આપણે ગુજરાતના ઉત્સવો જોઈશું કે ગુજરાતના ઉત્સવો કયા છે એનો મુદ્દો આપણે જોઈશું. એમાં પહેલો છે નવરાત્રિ. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીનો દિવસને નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. આસો સુદ એકમથી નોમ સુધીનો તહેવારને આપણે નવરાત્રિ તરીકે ઉજવીએ છીએ. નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ છે. આ 9 દિવસ દરમિયાન લોકો દુર્ગાનું પૂજન કરે છે, માતાજીનું પૂજન કરે છે અને નવરાત્રિના ગરબા અને દાંડિયા રાસ રમાય છે. નવરાત્રિના ગરબા અને દાંડિયા રાસ ગવાય છે. ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે. યાદ રાખજો, ગરબા એ આપણા ગુજરાત રાજ્યની આગવી ઓળખ છે. હવે જોઈશું આપણે ઉત્તરાયણ. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે કે ઉત્તરાયણ. તે મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. આપણે એ તહેવાર હમણાં જ ઉજવ્યો. હવે આપણે જોઈશું રથયાત્રા. જગન્નાથપુરીની રથયાત્રાની જેમ ભારતના વિવિધ ભાગોમાં અષાઢ મહિના સુધી સુદ બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે. જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષણ છે. એમ કે સૌથી વધારે અને મોટી રથયાત્રા ક્યાં નીકળે છે? અમદાવાદમાં, અને આકર્ષક હોય છે, જોવાલાયક. આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ એટલે કે બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગર રચના માટે નીકળે છે. જો બાજુનું ચિત્ર બતાવવામાં આવ્યું છે જગન્નાથપુરીની રથયાત્રાનું.
ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય સંત શ્રી નુરસીદાસજીનો ઈસવીસન 1878ના ફાળે જાય છે અને સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે, જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. એને શું કહેવાય? પહિંદ વિધિ. હવે આપણે આગળ જોઈશું મેળાઓ. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે. ગુજરાતમાં દરેક જિલ્લામાં અલગ અલગ મેળાઓ ઉજવાતા હોય છે, જેમ કે તરણેતરનો મેળો. તરણેતરનો મેળો સુરેન્દ્રનગર. તરણેતરનો મેળો ક્યાં ઉજવાય છે? સુરેન્દ્રનગર. વોઠાનો મેળો એ અમદાવાદમાં. ભવનાથનો મેળો જુનાગઢમાં. શામળાજી ગદાધરનો મેળો શામળાજીમાં. પલ્લીનો મેળો રૂપાલ ગાંધીનગર તો રૂપાલમાં. ભાદરવી પૂનમનો મેળો તો અંબાજીમાં બનાસકાંઠામાં અંબાજી. સરખેજનો મેળો તો અમદાવાદમાં. ગોળ ગધેડાનો મેળો તો ગરબાડા એટલે કે દાહોદમાં. ચિત્ર વિચિત્ર મેળો તો સાબરકાંઠામાં. માધવપુરનો મેળો તો માધવપુર પોરબંદરમાં. મીરા દાતારનો ઉર્સ મુબારક તો ઉનાવા મહેસાણા. આ જાણીતા મેળાઓ છે, આ યાદ રાખજો. હવે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો. હવે આપણે શું જોવાનું છે? ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો. તેનો મુદ્દો આવશે. તો ભારતીય સંસ્કૃતિ એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે. આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા આપણે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો વિશે હવે જાણીશું. એમાં પહેલું છે કથક. કથક શબ્દ કથા પરથી ઉતરી આવે છે, યાદ રાખજો. કથક શબ્દ કથા પરથી ઉતરી આવે છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા. કથન કરે સો કથક કહાવે ઉક્તિ જાણીતી છે, આ યાદ રાખજો. કથક કરે એ કથક કહાવે એ ઉક્તિ જાણીતી છે. ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ જ વિકાસ થયો છે. કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ એટલે કે રાસલીલા કહેવાતીનો સમાવેશ થાય છે. મુગલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજ દરબારમાં રજૂ થતું, જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યું. 15મી અને 16મી સદી બાદ કથક પરંપરામાં વહેંચાયું. આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે. આ પરંપરાને શું કહેવામાં આવે છે? ઘરાના. આ બે પરંપરાઓમાં જયપુર અને લખનૌમાં સમાવેશ થાય છે. 19મી સદીમાં અવધના નવાબ વજીદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી અને આ કલાને પુનઃ જીવન આપ્યું. કથક પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર, મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું છે. આ બધા રાજ્યો સુધી એ વિસ્તર્યું છે. હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર, મધ્યપ્રદેશ સુધી. સ્વતંત્રતા મળ્યા પછી 6 સાહિત્ય નૃત્યોને સ્થાન મળ્યું. આપણને જ્યારે ભારતને સ્વતંત્રતા મળ્યા પછી 6 સાહિત્ય નૃત્યોને સ્થાન મળ્યું. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. યાદ રાખજો કે જે કથક નૃત્ય છે ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. હવે આપણે આગળનું નૃત્ય જોઈશું કથકલી. કથકલી એ કેરળનું નૃત્યની પરંપરા છે. કથકલી એ કેરળની નૃત્યની પરંપરા છે. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. એનો અર્થ શાબ્દિક અર્થ શું થાય છે? નાટ્ય વાર્તા. અભિનય આ નૃત્યનો આત્મા છે. અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ જ મહત્વની ગણાય છે. સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે. આમાં જે સાત્વિક સારા ગુણો ધરાવતા, રાજસી પછી તામસી એ બધા ગુણો જે ધરાવતા હોય એ પાત્રની કલાઓનો રંગભૂષા હોય છે.
તો બાજુમાં એનું ચિત્ર બતાવેલું છે, તમે જોજો. પાત્રો બોલતો નથી પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્ત કરે છે. આ પાત્રો જ્યારે આ નૃત્યમાં બોલતા નથી હોતા, પણ પોતાના જે શરીરના હાવભાવ હોય એનાથી એ પોતાના ગુણ અભિવ્યક્ત કરતા હોય છે. આ પ્રાદેશિક નાટ્યકાર 9મી તથા 10મી સદીના કુટિયાટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરાથી ઉતરી આવ્યો છે. જો બાજુનું ચિત્ર બતાવેલું છે કથકલીનું. હવે આપણે જોઈશું મણિપુરી નૃત્ય. મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલા મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતમાં અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્ય 2 પ્રકાર છે, લાસ્ય અને તાંડવ. યાદ રાખજો, મણિપુરી નૃત્ય 2 પ્રકારનું છે, લાસ્ય અને તાંડવ. મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો અને તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક લખ્યું. જો ચિત્રમાં તમને દેખાશે મણિપુરી નૃત્યનું ચિત્ર. હવે આપણે જોઈશું ભરતનાટ્યમ. ભરત મુનિ દ્વારા રચિત નાટ્ય શાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે. યાદ રાખજો, ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતમાં શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલો મહાન ગ્રંથ છે. આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વરે પણ ભારતમાં અગત્યના શાસ્ત્રીય નૃત્યો તરીકે ભારતનાટ્યની વિશદ ચર્ચા કરી છે. તાંજોર એટલે કે તમિલનાડુમાં ભારતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો. ભારતનાટ્યમ નૃત્યનો વિકાસ ક્યાં થયો? તાંજોર એટલે કે હાલનું તમિલનાડુ. જો તમે બાજુમાં દેખાશે એનું પણ ચિત્ર આપેલું છે ભારતનાટ્યમનું. હવે આપણે જોઈશું કુચીપુડી નૃત્ય, જે એનું પણ ચિત્ર આપેલું છે. ભારતના અગણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. ગામમાં યશગાન તરીકે ઓળખાતા નૃત્યને 17મી સદીમાં કુચીપુડી નૃત્ય સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. આ નૃત્યના સ્થાપક કોણ હતા? વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. એમ કે નૃત્ય સાથે સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. હવે જોઈશું આપણે બિહુ. કયું નૃત્ય જોઈશું? બિહુ. બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. યાદ રાખજો, બિહુ એ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે, પ્રખ્યાત નૃત્ય છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને, એટલે કે જે પોતાના પરંપરાગત જે કપડાં હોય એ પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહનું નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે સમૂહમાં કરવામાં આવે છે અને હાથ પગનું હલનચલન એનો મહત્વનો ભાગ. ઢોલ, પેપા એટલે કે ભેંસોના શિંગડામાંથી બનાવવામાં આવેલા એક વાઘ અને વાંસળી જેવા વાઘોના ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે. મધ્યયુગમાં શાસ્ત્રીય નૃત્યમાં નીચેના નૃત્યોનો સમાવેશ પણ થયો હતો. ભારતનાટ્યમ તમિલનાડુ, કુચીપુડી એ આંધ્રપ્રદેશનું, કથકલી એ કેરળનું, પુરી એ મણિપુરનું, ઓડિસી એ ઓડિશાનું, કથક એ ઉત્તર ભારતનું. આ જાણવા જેવું છે. હવે જો ચિત્રકલા અને લઘુચિત્રોની પરંપરાનો મુદ્દો આપણે આગળ જોઈશું. ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે, જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રની પરંપરા છે. લઘુચિત્ર એટલે કે નાના કદના ચિત્રો. લઘુચિત્ર એટલે શું થાય? નાના કદના ચિત્રો. લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા. પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્રો અને કાસ્ટ એટલે કે લાકડા પર દોરેલા મળી આવ્યા છે. રાજસ્થાન અને ગુજરાત
ના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્ર જોવા મળે છે. મુગલ કાળમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. જો લઘુચિત્ર અહીંયા તમને દેખાતા હશે, બાજુમાં ચિત્ર બતાવેલું છે. મુગલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું. તથા ચિત્ર શાળાઓની સ્થાપના કરી. એમને શું કર્યું? એમને પ્રોત્સાહન આપ્યું અને ચિત્ર શાળાઓની સ્થાપના કરી. મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો જેમને અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ જ સુંદર લઘુચિત્ર દોર્યા છે. રાજ દરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો, સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રમાં વિષય તરીકે ઓળખવામાં આવે છે. આવા ચિત્રો એકબીજાને ભેટ આપવામાં આવતા, તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા. ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણની હેમચંદ્રાચાર્ય દૈન જ્ઞાન ભંડારમાં રચાયેલા હસ્તપ્રતોમાં લઘુચિત્ર જોવા મળે છે. જો ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના હેમચંદ્રાચાર્ય દૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલા આ હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે. અને આ ચિત્રો ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ છે. આ ચિત્રો એ શું છે? ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ છે. હવે ચિત્રશૈલી એટલે કે ઘરાના વિસ્તાર અને આશ્રયદાતાને આધારિત કલા વિશેનો મુદ્દો આપણે સમજીશું. મુગલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યું, જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા. આ શાસકોએ તેમના દરબારમાં દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું. મેવાડ, જોધપુરી, બુંદી, કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવદેવતાના ચિત્રોનું સર્જન કરાવ્યું હતું. 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશ પણ લઘુચિત્ર કલાનો ખાસ વિકાસ થયો, જેને બસોહલી શૈલી કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? બસોહલી શૈલી કહેવામાં આવે છે. ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે. નાદેર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુગલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા, જેના પરિણામે સ્વરૂપ ચિત્રકલાને કાંગડ શૈલીનો વિકાસ થયો. આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. આ ચિત્રકલાને શું કહેવાય? પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડ શૈલીની વિશેષતા છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું, રાજપૂતોની વીરતાભરી ગાથા. બ્રિટિશ શાસકોએ આજના રાજસ્થાનને રાજપૂતના તરીકે ઓળખાતા હતા. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતના તરીકે ઓળખતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું. રાજપૂતોની સંસ્કૃતિ, પરંપરાઓ તેમના આદર્શો અને વીરતાના સાથે જોડાયેલી હતી. રાજપૂતો જે છે એમની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારટો કાવ્યો અને ગીતો દ્વારા વર્ણવતા હતા. એમની જે વીરતા અને એમની બલિદાનની જે ગાથાઓ હોય, કહાનીઓ હોય, એ ચારણો અને બારોટો કાવ્યો દ્વારા, ગીતો દ્વારા વર્ણવતા હતા. આ કથાઓમાં રાજપૂતોની શૂરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા. એમના રાજાઓ પ્રત્યેની ભક્તિ, મિત્રતા, પ્રેમ અને વીરતા એ દર્શાવવામાં આવતું. રાજપૂતો સ્ત્રીઓ ગાય અને ધર્મ માટે
પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતી. યાદ રાખજો, રાજપૂત સ્ત્રીઓ ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ પણ આપી દેતી. રાજપૂત સ્ત્રીઓ પણ શૂરવીરતામાં પાછી પડે તેમ નહોતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી, પોતાના પતિને પગલે ચાલતી. અને સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે કે પોતાનો પતિ જો યુદ્ધ દરમિયાન મરી જાય તો રાજપૂત સ્ત્રીઓ શું કરતી? જોહર એટલે કે અગ્નિ સ્નાન કરતી. હવે જોઈશું આપણે પીર. સૂફીવાદના મતે ધર્મ એટલે કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, એની માનવતાની સેવા. સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલા શ્રેણીઓમાં વેચાઈ ગયા. દરેક સિલસિલાના પીર માર્ગદર્શન હતા, જે ખ્વાજા કે શેખ તરીકે ઓળખાતા. એ પીર તેના તરીકે ઓળખાતા? ખ્વાજા અથવા શેખ તરીકે ઓળખાતા. પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતું. જે પીર હોય એના જે શિષ્યો હોય, જેમ ગુરુ અને ચેલા આપણે નહીં કહેતા, એમ એ પીરના જે શિષ્યો હોય એને મુરીદ તરીકે ઓળખવામાં આવતા. ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગણ્ય સૂફી સંતોના અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા અને ગુજરાતમાં અહેમદ ખટ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા. ગુજરાતમાં કોણ હતું? અહેમદ ખટ ગંજબક્ષ, એ મહાન પીર તરીકે જાણીતા થયા હતા. હવે જોઈએ આપણે પાળિયા. આગળનો મુદ્દો શું જોઈશું? પાળિયા. દુશ્મનો સામે પાળ થઈને ઊભા રહેનાર અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર એટલે કે મરી જનાર, વીરગતિ પામનાર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવે. યાદ રાખજો કે જે દુશ્મનો સામે જ્યારે યુદ્ધ થયું હોય તેમાં વીરગતિ પામનાર, ભગવાનને ઘરે પહોંચી જનાર એ જે લોકો હોય એમના માટે જે એક પાળિયો બાંધવામાં આવે, ઊભો કરવામાં આવે સ્મારક, એમને સ્મશાનમાં કે ત્યાં દાટવામાં આવે અને ત્યાં જે પાળી ઊભી કરવામાં આવે એને પાળિયા કહેવામાં આવતા. અને જે સ્ત્રીઓએ જાહેર કર્યું હોય કે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. આવા પાળિયાને સતીના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું મંદિરો. મુદ્દો: ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્ય કાળથી થઈ હતી. ભારતના મંદિરની સ્થાપત્યની શરૂઆત ક્યારે થઈ હતી? મૌર્ય કાળથી. તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરનો કાળ પણ કહેવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલીનો મુખ્ય 3 પ્રકાર છે. કેટલા છે? મુખ્ય 3: નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલી. નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. એમાં સૌથી પહેલા આપણે જોઈશું નાગર શૈલી. નાગર શૈલી એ ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગથી માંડી વિંધ્ય સુધી જે મંદિરની સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવે છે. કેવા? ઈંડાકાર, ઈંડું હોય એના આકારના બનાવવામાં આવે છે મંદિરો. આ શૈલીના મંદિરોમાં જગન્નાથ મંદિર પુરી, કોણાર્ક ઓડિશા અને સૂર્ય મંદિર મોઢેરા ગુજરાતનું તેમજ ખજૂરોનું મંદિર મધ્યપ્રદેશ વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. બાજુ ચિત્રમાં બતાવેલું છે કોણાર્કનું, ઓડિશાનું જગન્નાથનું મંદિર. હવે જોઈશું દ્રવિડ શૈલી. દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી કહેવામાં આવે છે, જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, પછી કેરળ, દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વર એટલે કે રાજરાજેશ્વરનું મંદિર,
તમિલનાડુ, પછી મીનાક્ષી મંદિર મદુરાઈ, મહાબલીપુરનું રથ મંદિર તમિલનાડુ વગેરે મંદિરનો સમાવેશ થાય છે. જો બાજુ બતાવેલું છે બૃહદેશ્વરનું રાજરાજેશ્વરનું મંદિર તમિલનાડુનું. હવે આપણે આગળ જોઈશું વેસર શૈલી. મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈ કૃષ્ણ નદી સુધી વિકાસ પામી હતી. વેસર શૈલીના નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે. આ શૈલીના મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર, હલેબીડુ કર્ણાટક અને ચેન્ના કેશવ મંદિર, બેલુરુ કર્ણાટક વગેરેનો સમાવેશ થાય છે. જો અહીંયા આવેલું છે હોયસળેશ્વર મંદિર કર્ણાટકનું.